ગવર્મેન્ટ પોલિટેકનિક અમદાવાદ. હું રોહિત જય, આઈસી સેમ 3 સબ્જેક્ટ PI1 યુનિટ 3. સ્પીડ મેઝરમેન્ટમાં આપણે આજે મેગ્નેટિક ટેકોમીટરની વાત. અહીં દર્શાવેલ આકૃતિ એ મેગ્નેટિક ટેકોમીટરની છે. એમાં મશીન, શાફ્ટ, રોટર, કોઇપિંગ, પરમનન્ટ મેગ્નેટ, સ્પિન્ડેલ, સ્પ્રિંગ, એલ્યુમિનિયમ કપ, કેલિબ્રેટેડ ડાયલ સ્કેલ અને પોઇન્ટરનો સમાવેશ થાય છે. મશીન જોડે શાફ્ટને જોડવામાં આવે છે, શાફ્ટની જોડે કોઇપિંગ જોડવામાં આવે છે અને એ કોઇપિંગને રોટર જોડે જોડવામાં આવે છે અને તે રોટર એ એક મેગ્નેટ સાથે જોડવામાં આવે છે. એની મેગ્નેટની આગળની બાજુ એલ્યુમિનિયમ કેપ હોય છે અને પરમનન્ટ મેગ્નેટ હોય છે. એના પછી એલ્યુમિનિયમ કપની પછી એક સ્પિન્ડેલને જોડવામાં આવે છે. સ્પિન્ડેલ જોડે એક સ્પ્રિંગ જોડેલી હોય છે. તે સ્પ્રિંગની જોડે એક પોઇન્ટર હોય છે, જેના લીધે કેલિબ્રેટેડ ડાયલ સ્કેલ પરથી આપણે તેનું મેઝરમેન્ટ કરી શકીએ છીએ. અહીં મેગ્નેટિક ટેકોમીટર એ એક રોટર ધરાવે છે. આ રોટરને જે મશીનની સ્પીડ માપવાની હોય તેની રોટર શાફ્ટ સાથે જોડાયેલ હોય છે. રોટરની સાથે એક પરમનન્ટ મેગ્નેટ જોડેલું હોય છે. એ એલ્યુમિનિયમ કપની અંદર રોટર સાથે ફરે છે. એલ્યુમિનિયમ કપની સાથે રોટર ફરે છે તે એલ્યુમિનિયમ કપની સાથે સ્પિન્ડલ જોડેલું હોય છે. સ્પિન્ડલની સાથે એક પોઇન્ટર જોડેલું હોય છે, એટલે કે તેને ફિક્સ કરેલું હોય છે. તે પોઇન્ટર એ સ્પિન્ડલની સાથે એક હેર સ્પ્રિંગ ફિક્સ કરેલ હોય છે, જે જરૂરી કંટ્રોલિંગ ટોર્ક પૂરું પાડે છે. ટોર્ક એ રોટરને ગોળ ફરવાથી ઉત્પન્ન થાય છે. જ્યારે કોઈ રિવોલ્યુશન હોતું નથી ત્યારે આ હેર સ્પ્રિંગ પોઇન્ટરને કેલિબ્રેટ સ્કેલના 0 ઉપર રાખે છે અને જ્યારે બી રિવોલ્યુશન થાય છે ત્યારે આ પોઇન્ટર કેલિબ્રેટેડ સ્કેલને તેની માપનની જે થતું હોય તે બતાડવામાં ઉપયોગ કરે છે. આ પ્રકારનો ઉપયોગ સામાન્ય રીતે ઓટોમોબાઈલ્સમાં થાય છે. તો આ હતું મેગ્નેટિક ટેકોમીટર.